સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું મલાઈ ગલકાનું શાક. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. પ્રિયજનો, ગલકા અને તુરિયા બંને અલગ અલગ હોય છે, પણ ઘણા લોકો આ બંનેમાં પણ અટવાઈ જતા હોય છે. અને મારી પર્સનલ વાત કરું તો હું નાનો હતો ત્યારે હું જ કન્ફ્યુઝ થઈ જતો હતો કે ગલકા શું અને તુરિયા શું. બાય ધ વે, તુરિયાને ગુજરાતીઓ ઘીસોડા પણ કહેતા હોય છે, સ્પેશિયલી કાઠિયાવાડમાં, અને એના ઉપર ઝીણા ઝીણા કરકરિયા હોય છે. પરંતુ આ ગલકા છે સોફ્ટ અને ઉપરથી ડિઝાઇનવાળા હોય છે. આમ તો બંને જાત ભાઈઓ જ છે અને સ્વાદમાં લગભગ બંને સરખા જ હોય છે. તમને એમ થશે કે સ્વામી, આ વાત કરવાની ક્યાં જરૂર છે? અમને ખબર જ છે કે તુરિયા કોને કહેવાય અને ગલકા કોને કહેવાય. હા, તમારી વાત સાચી છે, પણ જો આપણે આવતી પેઢીને આ બધું ખબર પડે એના માટે બધી ચોખવટ કરવી પડે છે. બાકી એક મુંબઈમાં રહેતા એક અમારા સત્સંગીના છોકરા સાથે મારે વાત થઈ હતી હમણાં, ત્યારે મને ખબર પડી કે હવેની જનરેશનને આ બધું સાવ ભૂલાઈ જશે જો શીખવાડવામાં નહીં આવે તો. પરંતુ ખેર, ગુજરાતમાં ગલકા વધારે જોવા મળે છે અને બાકીના રાજ્યોમાં દરેક લોકો તુરિયાને તુરઈના નામે ઓળખે છે, અને બીજા રાજ્યોમાં બહુ ઓછા લોકો ગલકા ખાતા હોય છે. અને હા, ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં ગલકાને ગિલકી કહેતા હોય છે. પરંતુ આજે બનાવીશું ગુજરાતીઓનું પ્રિય એવું મલાઈ ગલકાનું શાક. ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ અને સાત્વિક તો ખરું જ. નમસ્કાર પ્રિયજનો, ગલકાનું શાક અલગ અલગ ઘણી રીતે બનતું હોય છે, પણ આજે હું અમારી સંતોની મૂળ પરંપરાગત રીતે આ ગલકાનું શાક બનાવવાનો છું. સૌથી મહત્ત્વની વસ્તુ આમાં બે રહેશે, એક ગલકા રહેશે અને ચણાનો લોટ રહેશે. કેપ્સિકમ મરચું આપણે એક વાપરવાના છીએ, એ ઓપ્શનલ છે, ન ચાહો તો તમે ન નાખશો તો પણ ચાલશે. જેટલો મહત્ત્વનો ચણાનો લોટ રહેશે એટલું જ મહત્ત્વનું દહીં પણ રહેશે. આ દહીં આપણે એકદમ મોળું દહીં લીધું છે. ખાટું દહીં હોય તો તમે ઉપયોગ ના કરશો. મોળા દહીંનો ક્રીમ તરીકે, મલાઈ તરીકે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ ઉપરાંત ખટાશ માટે થોડાક ટામેટાનો ઉપયોગ કરવાના છીએ, ધનિયા પત્તી, આદુ અને અડધું ફાડું લીંબુ આપણે ઉપયોગ કરવાના છીએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી આવો પરંપરાગત રીતે બનતું અમારા સંતોના રસોડામાં બનતું ગલકાનું શાક આપણે બનાવી લઈએ. ભક્તો, ગલકાના શાકમાં સૌથી મોટી ભૂલ લોકો એ કરતા હોય છે કે ઘીસોડાની જેમ છાલ ઉતારતા હોય છે. હાલાકી આ ગલકાના શાકની અંદર છાલ ઉતારવાની જરૂર નથી પડતી, કારણ કે આની છાલ ઓલરેડી આછી જ હોય છે, પતલી હોય છે. એટલે ગલકા તાજા લેવાના અને છાલ નહીં ઉતારવાની, તો જ ગલકાનું શાક સારું બનશે. પ્રિયજનો, દરેક શાકભાજીને આપણે સારી રીતે સમારી લીધા છે, અને હવે મેઇન પોઈન્ટ ઉપર આપણે આવીએ તો ખડા મસાલાઓનું આપણે સરસ મિશ્રણ તૈયાર કરવાનું છે, જેની અંદર આપણે ધનિયાના પાછળના દાંડલાનો ભાગ નાખીએ છીએ, આદુનો ઉપયોગ કરવાના છીએ અડધું, એ ઉપરાંત વરિયાળીનો ઉપયોગ કરવાના છીએ, અને અડધી મુઠ્ઠી સિંગદાણા નાખીશું. સારી રીતે એને કૂટી લઈએ અને પછી આપણે વઘાર કરીએ. ભક્તો, ગલકાના શાકની અંદર આપણે ચણાનો લોટ ઉપયોગ કરવાના છીએ, એટલે એના કારણે 1 ચમચી તેલ વધારે લેજો. તમે જેટલું લેતા હોય એના કરતાં 1 ચમચી વધારે. મેં હાલ 4 ચમચી તેલ લીધું છે. અને ઉનાળો છે એટલે રાઈ કેવા પૂરતી થોડીક જ આપણે નાખીએ છીએ. બાકી જીરાની તાસીર છે ઠંડી હોય છે, એટલે ઉનાળામાં જીરાથી વધારે વઘાર લેવાનું અમે પસંદ કરતા હોઈએ છીએ. તમે તમારી રીતે જોઈ લેજો. થોડુંક જીરું નાખીએ છીએ અને મને પસંદ એવા તલ થોડાક નાખીએ છીએ. સારી રીતે ફૂટવા દઈએ. તલ ને જીરું એ બંને ફૂટી જાય પછી આપણે 3 ચમચી હું ચણાનો લોટ નાખું છું. એને સારી રીતે આપણે તેલની અંદર ફ્રાય કરી લેવાનો છે. એકદમ ધીમો તાપ રાખવાનો છે. ચણાના લોટને સારી રીતે સ્ટર કરતાં કરતાં પકાવી લેવાનો. તેલ વધારે ગરમ હશે એટલે ચણાના લોટને પાકતા વાર નહીં લાગે. અડધી મિનિટ આપીશું તો ચણાનો લોટ પાકી જશે. અને હવે આપણે ખડા મસાલાનો જે આપણો મસાલો તૈયાર કરેલો એ આપણે નાખી દઈશું.
ચણાનો લોટ જો બ્રાઉની થઈ ગયો છે એટલે હવે આપણે કરેલા ખડા મસાલાનો માવો નાખી દઈએ છીએ. સારી રીતે સ્ટર કરી લો. ગેસની ફ્લેમ ધીમી રાખજો અને કાશ્મીરી લાલ મિર્ચ છે કલર માટે આપણે નાખીએ છીએ. તેલની સાથે ટચ થશે એટલે સરસ કલર એના ખુલશે અને પછી આપણે નાખી દઈએ છીએ આપણા ગલકા. સારી રીતે એને ચલાવી લો. ગેસની ફ્લેમ હજી પણ આપણી ધીમી જ રાખી છે આપણે, જેથી બધી વસ્તુ આપણી દાજી ન જાય, બળી ન જાય. ભક્તો સારી રીતે સ્ટર કરી લઈએ એટલે ગલકા ઉપર તેલ અને દરેક મસાલા છે સારી રીતે ચોંટી જશે. ત્યારબાદ બહુ ઓછું નમક આપણે નાખીએ છીએ. ગલકા છે હજી એની સાઇઝ ઓછી થશે, ગલકા પીગળી જશે, એમાંથી પાણી પણ છૂટવાનું છે. તો માપમાં નમક નાખી અને પછી આપણે થોડુંક પાણી નાખીશું એને પકાવવા માટે. યાદ રાખજો કે આ પાણી આપણે નાખીએ છીએ એ ગલકાના પાણીને છોડવા માટે મદદ કરવા માટે નાખીએ છીએ. ગલકાનો સ્વભાવ છે પાણી છોડવાનો છે. થોડુંક પાણી નાખીશું એટલે હવે ગલકા છે એ પાકવાની શરૂઆત થશે અને એ ઓગળશે, પીગળશે એટલે એની અંદરથી પાણી છે એ છૂટું પડશે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, બહુ ધીમી નહીં પણ મીડિયમ ટુ લો. અને હવે સારી રીતે પાકવા દઈએ. નમક આપણે નાખી દીધું છે. 5 મિનિટ સુધી આપણે ઢાંકીને પકાવીશું તો ઝડપથી ગલકા પાકી જશે. ભક્તો 5 મિનિટ પછી જોઈએ છીએ તો આપણા ગલકા છે એ 80% પાકી ગયા છે. જુઓ 80% પાકી જશે એટલે હવે આ સ્ટેજ ઉપર આપણે જો તમે જોઈ શકો છો કે ચણાના લોટની ગ્રેવી બહુ સરસ બની છે અને સિંગદાણા નાખ્યા છે આપણે તો એ એકદમ સરસ સુગંધ આવી રહી છે. તમને કદાચ નહીં આવતી હોય પણ તમે નાખજો તો સરસ એની સુગંધ આવશે. આ સ્ટેજ ઉપર આપણે કેપ્સિકમ મરચાં નાખી શકીએ છીએ અને એ સાથે સાથે ટમેટાં પણ નાખી શકીએ છીએ. સારી રીતે સ્ટર કરી લો. હજી ટામેટાને અને કેપ્સિકમ મરચાંને 1 મિનિટ સુધી આપણે પકાવવાના છે. એ પાકી જશે એટલે આપણા ગલકા પણ સારી રીતે પાકી જશે. અને હવે છેલ્લી જ ક્ષણો ગણાઈ રહી છે તો આપણે નો ડાઉટ હળદર નાખી દેવી જોઈએ, જેથી હળદર કાચી પણ ના રહે, પાકી પણ જાય અને મિક્સ પણ થઈ જાય. પ્રિયજનો, આપણું ગલકાનું શાક પાકી રહ્યું છે ત્યાં સુધીમાં ટાઈમ છે એટલે 2 મહત્વની વાત કરી દઉં કે ગલકાના શાકની અંદર છાલ કાઢવાની નથી. જેવી રીતે તુરિયાના શાકમાં આપણે છાલ કાઢવી પડે છે એવી રીતે ગલકાના શાકમાં છાલ કાઢવાની જરૂર નથી, કારણ કે એની છાલ બહુ આછી પણ હોય છે અને કાઢવાની જરૂર નથી પડતી. અને જો એ કાઢી નાખીએ તો છેલ્લે વધે શું, હે ને? તો અમે સંતો છાલ નથી કાઢતા હોતા, કારણ કે વિટામિન્સ તે બધું એની અંદર જ હોય છે. નંબર 2, ગલકાનું શાક અથવા તુરિયાનું શાક, જો આ 2 શાકભાજી એવા છે કે એના ફ્લેવર થોડાક ડાઉન હોય છે, મતલબ કે એનો પોતાનો ટેસ્ટ થોડોક ઓછો હોય છે. તો હું ઘણીવાર કહું છું ને કે લસણ કે ડુંગળી એ જો આપણે શાકમાં નાખીએ, મીન્સ કે વઘારમાં નાખીએ, તો હવે વઘારની અંદર જો લસણ કે ડુંગળી આપણે નાખી દીધી તો એના ફ્લેવર બધી જગ્યાએ ફેલાઈ જવાના. તો તુરિયા કે ગલકા જે આવા શાકભાજી હોય તો એના ટેસ્ટ એના ફ્લેવર આપણને કેમ મળશે? એટલે બસ મારી એક નાનકડી સલાહ છે આ. હું કોઈ ફોર્સફુલી નથી કહેતો કે લસણ ડુંગળી ના જ ખાવા જોઈએ, પણ હા, જો જે તે શાકભાજીના ટેસ્ટ કે ફ્લેવર આપણે જોઈતા હોય તો 100% આપણે લસણ કે ડુંગળી શાકની અંદર ઓછો વપરાશ કરીએ અથવા તો ક્યારેક ન નાખીએ તો પણ સારું છે. તો તમને જે તે શાકભાજીનો પ્રોપર ટેસ્ટ છે એ સમજાશે અને એનો સ્વાદ તમને આવશે. તો જરા પણ ખોટું લગાડ્યા વગર ખાતા હોય તો ખાજો, પણ ભક્તિ માર્ગની અંદર લસણ અને ડુંગળી તામસી કયા છે એટલા માટે જ આપણે સંતોએ ના પાડી છે. તો એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું. આપણું શાક સરસ પાકી ગયું છે. ટામેટાં અને કેપ્સિકમ મરચાં જોઈએ છે તો એ પણ પાકી ગયા છે. હવે શાકની છેલ્લી જ અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. ખટાશ માટે હું અડધું લીંબુ નાખું છું. મને ખાટું મીઠું શાક ગમે છે એટલા માટે હું નાખું છું. તમે જોઈ લેજો તમારી રીતે. આ શાકની અંદર ગળપણની જરૂર નથી તો ન નાખો તો સારી વાત છે, ખાતા હોય તો નાખજો. અને હવે આવ્યો છે ક્રીમી એવા મોળા દહીંનો વારો. આ શાક હવે કમ્પ્લીટ છે, બની ગયું છે, આમાં કશું હવે જરૂર નથી.
પણ જો હજી આને એક સારો ફ્લેવર આપવો હોય ને તો 2 ચમચી દહીં નાખી શકીએ છીએ, અને એ પણ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી. જો હું ફરીવાર કહું છું કે ફરજિયાત નથી, દહીં નાખશો તો આનો સરસ ક્રીમી એવો ફ્લેવર આવશે અને એવું સરસ લાગશે. હું જ્યારે પર્સનલી બનાવું છું ને ત્યારે હું તો નાખતો હોઉં છું, એટલે જો એનો લુક પણ બદલી જશે, એનો ટેસ્ટ, એનો ફ્લેવર પણ બહુ સારો આવશે. તો અવશ્ય તમે પણ ટ્રાય કરજો. અને બાકી ગલકાનું શાક છે બનીને તૈયાર છે. ઠાકોરજીને ધરાવી અને પછી જમવામાં ઉપયોગ કરજો. બિરાજો બાજોટ ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોટ ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. ભાત રે ભાતના મેવા બનાવ્યા, પૂરી ને પકવાન. ભાત રે ભાતના મેવા બનાવ્યા, પૂરી ને પકવાન. આરોગો ને મુરારી, આરોગો ને મુરારી. બિરાજો બાજોટ ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોટ ઢાળી, જમો મારા પ્રેમની થાળી, જમો મારા પ્રેમની થાળી રે.